ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। વ્રજગોપીઓ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. ગોપી ગીત નો પ્રસંગ છે. બહુ સુંદર રીતે મહાત્માઓએ રાસ પંચાધ્યાયી અંતર્ગત જે આ ગોપી ગીત છે એનું રહસ્ય પ્રગટ કરેલું છે. તો 8 શ્લોકો જોયા આપણે. ગોપીઓ બહુ જ પ્રેમ હોય ત્યાં સ્વતંત્રતા હોય, પૂર્ણ સ્વતંત્રતા મેળવી લેવામાં આવે છે. એટલે જ્યાં હૃદયની દરેકે દરેક લાગણીઓને ભગવાન સાથે જોડેલી છે ત્યાં કેવો સુંદર વાર્તાલાપ પણ થાય છે. ગોપીઓ સાક્ષાત ભગવાન સાથે જ આ બધી વાર્તા કરી રહી છે. 19 પ્રકારની ગોપીઓ છે, એટલે 19 શ્લોક છે. ગોપીઓના વૃંદ એ પ્રમાણે સ્તુતિ કરી રહ્યા છે. દરેકે દરેક જ્યારે ભગવાન અંતર્ધાન થઈ જાય છે રાસલીલામાં, ગોપીઓનો મદ જોઈને અને રાધાજીનું માન જોઈને, એટલે ગોપીઓનો મદનું પ્રશમન કરવા માટે અને રાધાજીને માન જે છે ને એટલે એને પ્રસન્ન કરવા માટે, પ્રશમાય પ્રસાદાય એવી રીતે કીધું છે શુકદેવજીએ. એટલે ગોપીઓના મદનું શમન કરવા માટે અને રાધાજીના માન. રાધાજીને એવું થયું કે આ તો કૃષ્ણ ભગવાન તો આવી રીતે બધી ગોપીઓ સાથે જેમ મારી સાથે રાસલીલા કરે છે એમ બધા જોડે રાસલીલા કરે છે, એટલે મને બધી ગોપીઓ સમકક્ષ માની લીધી છે. એટલે રાધાજીને પ્રસન્ન કરવા માટે એમને એકાંતમાં લઈ જઈને એમની સાથે રાસલીલા કરી રહ્યા છે. અને ગોપીઓમાં જે મદ થયો એ મદનું શમન કરવા માટે. હકીકતમાં એ મદ કઈ રીતે જન્મ્યો કે ગોપીઓના હૃદયમાં જે કૃષ્ણ પ્રેમ છે એ જગ જાહેર થાય એવું ભગવાન ઈચ્છતા હતા. માટે ભગવાને યોગ માયા વડે આ મદ મોકલ્યો ગોપીઓના હૃદયમાં, કે જેથી મદ થાય અને અંતર્ધાન થાય ભગવાન, અને ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે કેટલો ઉત્કટ છે એ જગ જાહેર થાય, પ્રસિદ્ધ થાય. માટે ભગવાન અંતર્ધાન થઈ જાય છે. તો અંતર્ધાન થયા ત્યારે હૃદયમાં જે વિરહની વ્યથા છે એનાથી પ્રેમ, કૃષ્ણ પ્રેમ પૂર્ણ થયો છે. એટલે કૃષ્ણ અને રાધા, એટલે રાધાનો ર જે છે ને એ અગ્નિનું બીજ કહેવામાં આવે છે. એટલે અગ્નિનું બીજ, અગ્નિ જે છે તપાવે. આપણામાં ભગવાનના દર્શનની જે તડપ છે, તલપ છે એ શ્રી રાધાજી છે. અને કૃષ્ણ જે ક છે ને કમ સુખમ, એટલે સુખ જે છે ને એ જળ. એટલે જે આપણે જે 8 ચક્રો છે આપણા ગુરુ મહારાજ યોગ સાધનાઓ બધી કરેલી હોય એ દરેકે દરેક ચક્ર ઉપર વિજય પ્રાપ્ત કરે ત્યારે ચક્રનો બીજ મંત્ર હોય છે. સ્વાધિષ્ઠાન ચક્રના બધા ચક્રના બધા બીજ મંત્રો. તો કમ જે છે સુખનું બીજ છે. એટલે એ શ્રી કૃષ્ણ પરમાત્મા તૃપ્તિ, એટલે પ્રેમના 2 પાસા છે. જેમ એક સિક્કાની 2 બાજુ હોય એવી રીતે પ્રેમના પણ 2 પાસા છે, તડપ અને તૃપ્તિ. એટલે ભગવાનના દર્શનની અત્યંત આપણામાં ઉત્કંઠા હોય. ઉત્કંઠા પણ શબ્દ બહુ સુંદર ગુજરાતીમાં છે, આપણા ભાવને અભિવ્યક્ત કરનારો છે. ઉત એટલે ઉપર અને કંઠ, કંઠ સુધી પ્રાણ આવી જાય. એટલે આપણા પ્રિયતમ જે ભગવાન જે છે એમના માટે પ્રાણ છે અહીં સુધી આવી જાય, કંઠ સુધી આવી જાય એવી ઉત્કંઠા હોય ભગવાનના દર્શનની. ભગવાનના દર્શનની તીવ્ર લાલસાનું નામ શ્રી રાધાજી છે.
અને ભગવાનના એકવાર તૃપ્ત એટલે દર્શનથી જ્યારે આપણું હૃદય તૃપ્ત થાય અને સુખ મળે એ શ્રી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આવી રીતે એ સમજાવે છે. અને ગોપીઓ જ્યાં પ્રેમ હોય ત્યાં પૂર્ણ સ્વતંત્રતા હોય. એ સ્વતંત્રતા હોય ને ત્યાં પ્રેમ બંને બાજુનો હોય. એકાંગી પ્રેમ વ્રજવાસીઓનો નથી કે માત્ર આપણે ભગવાનને પ્રેમ કરીએ, ભગવાન સાંભળે છે કે નહીં, ભગવાનને કાનબાન છે કે નહીં, જરા હૃદયપૂર્વક આપણા ભાવોને સમજી શકે છે કે નહીં. તો વ્રજવાસીઓનો પ્રેમ એકાંગી પ્રેમ નથી. માત્ર ભગવાનને નમસ્કાર કરીએ ને વગેરે પૂજા કરીએ, પણ આપણને ખબર પડવી જોઈએ કે એણે આપણી પૂજા સ્વીકારી કે નહીં, એણે આપણું સમર્પણ સમજ્યું કે નહીં, સ્વીકાર્યું કે નહીં. વ્રજવાસીઓનો પ્રેમ બંને બાજુઓનો છે. એટલે બંને બાજુનો જ્યારે પ્રેમ હોય ત્યારે પૂર્ણ સ્વતંત્રતા હોય છે. અને ગોપીઓ ભગવાનને બહુ સુંદર રીતે આ 9મો શ્લોક છે ના મહાત્માઓએ, આચાર્યોએ, બધા ભક્તિ સંપ્રદાયના ભક્તોએ એટલા બધા સુંદર અર્થ કર્યા છે. આપણે માણતા રહીએ ખાલી એ બધા અર્થોને. તો 9મો શ્લોક બોલીએ આપણે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. તો પ્રબળ વિરહ ચાલી રહ્યો છે ગોપીઓને. ભગવાન અંતર્ધાન થઈ ગયા છે. તો વિરહની વ્યથા વગેરે જે ગોપીઓ પ્રગટ કરી રહી છે, તો કૃષ્ણ ભગવાન ગોપીઓને કહે કે આટલી બધી વિરહની વ્યથા હોય તો પ્રાણ કેમ ત્યજાઈ નથી જતા, પ્રાણ નીકળી કેમ નથી જતા તમારા હૃદયમાંથી, જો આટલું વિરહ ચાલતું હોય તો કે અમારા પ્રેમનું, ગોપીઓ કહે કે અમારા પ્રેમનું આ કલંક છે કે પ્રેમ કે પ્રિયતમનો વિરહ ચાલી રહ્યો છે ને છતાં પ્રાણ ચાલુ છે. એટલે પ્રેમમાં આ કલંક કે પ્રિયતમનો વિરહ થાય ને તો પછી પ્રાણ નીકળી જ જાય, પરંતુ પ્રાણ હજી જીવંત છે એમાં અમારો દોષ નથી. એટલે અમારા ભાગે આ કલંક નથી. હકીકતમાં તો પ્રાણ નીકળી જવા જોઈએ, પરંતુ એ પ્રાણ ચાલુ છે. કેમ? કારણ કે અમારો દોષ નથી કે તમારું કથામૃત જે છે ને એ સાંભળેલું છે, કથારૂપી અમૃતનું પાન અમે કરેલું છે ને એટલે પ્રાણ આ દેહમાં ટકી રહ્યા છે. તો તવ કથા અમૃતમ, આપનું કથામૃત જે છે એ પીને અમે લોકો જીવંત છીએ. તમારા વિશે લોકોને બોલતા રહીએ છીએ, સંભળાવતા રહીએ છીએ એટલા માટે, અને બીજા બોલે ને એનું પાન પણ કરતા રહીએ છીએ. વ્રજવાસીઓ કોને કહેવાય કે ગમે તે વાત હોય પણ રહીને કનૈયા સુધી પહોંચી જાય. ઘણી વાર કીધું કે ભાઈ આજે દૂધ ઉભરાઈ ગયું. ક્યાં ઉભરાઈ ગયું? કે કનૈયાનું ધ્યાન થતું હતું ને એમાં દૂધ ઉભરાઈ ગયું, ખબર ના પડી. એટલે દૂધ ઉભરાઈ ગયું જેવી ઘટના પણ કનૈયા સુધી લાવી દે એને વ્રજવાસી કહેવાય. ગમે તે વાત હોય ને છેલ્લે તો કનૈયો હોય જ. એટલે કે તમારું કથામૃત પીને જીવંત છીએ અને અમે બીજાને પાસેથી એનો લાભ પણ લેતા રહીએ છીએ. એટલે શ્રી કૃષ્ણ કથામૃતે જ અમારા મૃત્યુને દૂર ધકેલી દીધું છે. હજી પ્રિયતમનો વિરહ હોય તો પ્રાણ ત્યજાઈ જાય, પરંતુ કથામૃત પીને અમે આ સ્વર્ગના અમૃતથી પણ ચડિયાતું એવું આપનું કથામૃત છે. પૃથ્વીલોક ઉપર 3 અમૃત જાણે કે ઉપલબ્ધ છે. પૃથ્વીલોક ઉપર અથવા તો 3 પ્રકારના અમૃતની આપણને ખબર છે. એક સ્વર્ગીય અમૃત જે દેવો પાસે હોય એને આપણે અમૃત વગેરે સમજીએ છીએ. સમુદ્ર મંથનથી જે ઉત્પન્ન થયું એ દેવોનું સ્વર્ગીય અમૃત. બીજું ચંદ્રમા, જે પૂર્ણિમા વગેરે જે છે, શીતળ શરદ પૂર્ણિમા હોય વગેરે બધી પૂર્ણિમાના દિવસે જે અમૃત વરસે છે એનાથી દરેકે દરેક ઔષધિ, વનસ્પતિ, અનાજ વગેરે નો સ્વાદ જે છે ને એને પણ અમૃત કહેવામાં આવે છે. કે ચંદ્રમા ના હોય ને તો કેરી કે પછી લીમડો બધાનો સ્વાદ એક જ લાગે. એટલે બધામાં જે જુદો જુદો સ્વાદ જે છે આપણને રસ મળે છે એ ચંદ્રમાની શીતળ કિરણો રૂપી અમૃત વરસે છે ને માટે. એટલે સ્વર્ગીય અમૃત છે, પછી આ ચંદ્રમાંથી વરસતું અમૃત છે, અને આ કથામૃત જે આપણને પૃથ્વીલોક ઉપર કોઈ જ પ્રકારના મૂલ્ય વગર પ્રાપ્ત થયેલું છે. તો અહીંયા મહાત્માઓ સ્વર્ગીય અમૃત અને કથામૃત એ બે વચ્ચેનો સુંદર તફાવત સમજાવે છે. ગોપીઓ અહીં કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ. તો તપ્ત જીવન જેનું સંસારના તાપથી
સમગ્ર જીવન તપેલું છે. સંસારનો તાપ દરેક જગ્યાએ શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક બધી જે સમસ્યાઓ છે, બધા પ્રકારની અધૂરપ. આ શરીર જેવું જોઈએ ને એવું ને, બહુ મહેનત કરી વજન ઉતારવાની પણ સારું ઘટતું જ નથી. શારીરિક મર્યાદાઓ પણ તપાવે આપણને, માનસિક મર્યાદાઓ, બૌદ્ધિક આટલું બધું ભણું છું પણ હજી જેવા જોઈએ એવા એક્ઝામ પર્સન્ટેજ નથી આવતા. બૌદ્ધિક મર્યાદાઓ, બધા જ પ્રકારની મર્યાદાઓ તપાવતી હોય છે જીવને. તે બધા જે તપેલા છે સંસારના તાપથી, એમના માટે જીવન સમાન છે. સંસારમાં તાપથી સંતપ્ત થયેલા જીવોનું આ કથામૃત છે ને એ જીવન છે. એને બધા તાપથી મુક્ત કરનારું છે. કવિભિઃ ઈડિતમ, ઈડ એટલે કે સ્તુતિ કરવામાં આવેલી છે. વેદવ્યાસજી, વાલ્મીકી વગેરે બધા, ધ્રુવ, પ્રહલાદ વગેરે બધા ભક્તો જે કવિઓ છે એમના વડે એ ભગવાનની સ્તુતિ, ગુણગાન, મહિમાગાન થયેલું છે. અને કલ્મષાપહમ, કલ્મષ એટલે જે કંઈ પણ આપણા શુભાશુભ કર્મોના સંસ્કારો છે એને કલ્મષ. કલ્મષ એટલે અશુદ્ધિ. તો આપણે વસ્ત્રની અશુદ્ધિ હોય તો સાબુ લગાડીએ છીએ, સાબુથી ધોઈ કાઢીએ છીએ. તો એવી રીતે આપણા હૃદયમાં રહેલો જે કલ્મષ છે, અશુદ્ધિ છે, એને ધોવાવાળું આ કથામૃત છે. તો કેવી રીતે ધોવે છે હૃદયના મેલને? તો હૃદયનો મેલ શું છે એ સમજવો પડે. પેલા ડાઘો ક્યાં પડ્યો છે એ તો શોધવો પડે. તો હૃદયનો મેલ શું છે? શુભ અશુભ કર્મોના સંસ્કારો. એ ભાગવતમાં અશુદ્ધિ કોને કીધી છે? સમગ્ર ભાગવત ગ્રંથ છે એમાં અશુદ્ધિ કોને કીધી છે? કે કર્મના જે સંસ્કારો છે ને આપણા, શુભ અશુભ, પાપ પુણ્ય બંને પ્રકારના કર્મો થતા રહે છે આપણાથી. તો એ શેના લીધે થાય છે? પૂર્વેના સંસ્કારો છે કર્મોના. પહેલાં આવું કર્મ કર્યું હતું માટે આ કર્મ કરવાની પ્રેરણા જન્મે છે. પહેલાં અમુક પહેલી વાર ચોરી કરી હોય ને ત્યારે આમ ચોરી માણસને ખબર પડી જાય નહીં. આપણા આરટીઓ બધા જે 4 રસ્તા ઉપર જે ઇન્સ્પેક્ટરો ઊભા હોય એને ખબર પડી જાય આની પાસે લાયસન્સ નથી. એ બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે કે આને પકડવા જેવો છે, આની પાસે લાયસન્સ નથી. એ લોકોને ખબર કઈ રીતે પડે? એટલે પોલીસને પણ ચોરની ખબર પડી જાય. એટલે પહેલી વાર ચોરી કરી હોય, ચોરી કરવાના સંસ્કાર જ ના હોય આપણને, તો ખબર પડી જાય. એક્ઝામિનરને ખબર પડે આ એણે બાજુમાંથી જોઈને લખેલું છે એક્ઝામમાં વગેરે. એટલે પહેલી વાર ચોરી કરી હોય, ચોરી કરવાના સંસ્કાર ના પડે ને ત્યારે બહુ અઘરું લાગે. પછી એક વાર કરે ને એટલે પછી સંસ્કાર પડે ને એટલે એ વાત એકદમ સરળ થઈ જાય. પહેલી વાર ગાડી શીખીએ આપણે, કેટલું ધ્યાન રાખવાનું, આમ કરવામાં ગેર ભૂલી જઈએ, અને કયો પગ કઈ બ્રેક હતી ને કયું એક્સેલ હતું એ ભૂલી જવાય. ત્યાં વળી સામે જોવાનું ને લાઇટ આટલી અમથી હોય, કંઈ ખબર જ ના પડે ક્યારે શું જોવાનું છે, ક્યારે ક્યાં નજર ધ્યાન આપવાનું છે. અને પછી ફોન ઉપર વાતો કરતાં કરતાં પણ આપણે ડ્રાઇવિંગ કરતા જઈએ છીએ. સંસ્કાર જેવા પડી જાય ને એમ ઇઝી થઈ જાય. તો અહીંયા કલ્મષ જે છે, શુભ અશુભ કર્મોના સંસ્કારો, એને અપહમ એટલે કે એને ધોઈ કાઢનારું આ કથામૃત છે. શ્રવણ મંગલમ, શ્રવણ માત્રથી જ જીવોનું પરમ મંગળ કરનારું છે. બીજું કંઈ સાધનાઓ ના કરવી પડે. સ્વર્ગીય અમૃત લેવા માટે અહીં કેટલા ધુમાડા ખાવા પડે, યજ્ઞ યાગ કરવા પડે, ત્યારે છે સ્વર્ગીય અમૃત જોવા મળે. દેવો અને બધા જે છે, ઇન્દ્ર અને વરુણ, અગ્નિ, બધા એ બધાને પણ કંઈ એક આટલો અમથો ઘડો છે અમૃતનો સ્વર્ગમાં, અને એને ખાલી જોઈને દેવો તૃપ્ત થાય છે. એને પીવા તો મળતું જ નથી. એટલે અહીંયા પણ અહીંયા કહે છે શ્રવણ મંગલમ. આ તો શ્રવણ માત્રથી જ આ કથામૃત પ્રાપ્ત થાય છે અને આપણા જીવનનું કલ્યાણ થઈ જાય છે. શ્રીમદાતતમ એનો અર્થ કરેલો છે શ્રી. શ્રી એટલે સંપૂર્ણપણે ભગવાનના જે 6 ગુણ કીધા છે, 6 પ્રકારના ભગ, ઐશ્વર્ય સમગ્રસ્ય, ધર્મ, યશ, સામર્થ્ય, વૈરાગ્ય અને જ્ઞાન. તો આ 6 પ્રકારના ભગથી એ સંપૂર્ણ તતમ વ્યાપ્તમ એટલે કે સંપૂર્ણપણે, એટલે ભગવાનનું જે સામર્થ્ય, ઐશ્વર્ય, બળ વગેરે જે છે ને એ બધું જ સામર્થ્ય, ઐશ્વર્ય કથામૃતમાં પણ છે. શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાહ. ભુવિ ગૃણંતિ પૃથ્વી ઉપર આ ભૂરિદા જનાહ. ભૂરિદા એટલે કોઈ પ્રકારના સંકોચ વગર ખૂબ બધું આપનારા જે લોકો છે, બધા ભક્તો, કથાકારો, એ લોકો આ કથામૃતનું પાન કરાવતા રહે છે. એટલે આપનું કથામૃત આવું છે. તો સ્વર્ગનું અમૃત કેવું છે?
કવિઓ અને ભક્તો બધા સરખામણી કરે છે સ્વર્ગીય અમૃત અને કથામૃત વચ્ચે. તો સ્વર્ગનું અમૃત કાચ જેવું છે અને ભગવાનનું કથામૃત છે એ મહામણી દુર્લભ રત્ન સમાન છે. સ્વર્ગનું અમૃત જે છે એ દેવોને કામનું છે, દેવો એને જુએ વગેરે એનાથી તૃપ્ત થાય. અને ભગવાનનું કથામૃત તપ્ત જીવનમ, સંસારમાં જે બધા જીવો છે એમના માટે છે. પછી સ્વર્ગીય અમૃત જે છે ને એ જો પીએ એટલે દેવો વગેરે એનો લાભ લે તો એ માદક છે, એટલે કે મદાંધ કરે છે. મદાંધ એટલે પછી ઇન્દ્રને વગેરેને ઈર્ષ્યા રાગ વગેરે દેવો દાનવો સાથે લડવાનું, અને ટૂંકમાં સ્વર્ગીય અમૃત પીવાથી ઇન્દ્રને કંઈ બહુ મહાન લાભ થઈ ગયો છે એવું નહીં. એ આપણા જેવી જ ઈર્ષ્યા એને પણ હોય, આપણા જેવો જ ભય એને પણ હોય. કોક અશ્વમેધ યજ્ઞ પૃથ્વી પર કરતું હોય ને ઇન્દ્રને ડર લાગે, એટલે આ સ્વર્ગનું અમૃત છે તારી પાસે, તને શું કામ ડર લાગે છે? કોક આવડી અશ્વમેધ પૃથ્વી ઉપર કરતો હોય યજ્ઞ, કોઈક સત્કર્મો કરે ને તો ઇન્દ્રને ડર લાગે, ભય લાગે. તો આ સ્વર્ગનું અમૃત આવું છે. તો ઇન્દ્ર જે છે મદાંધ થઈ જાય છે, એટલે કે માદક વગેરે છે. કર્તવ્ય અકર્તવ્યનો ભાન આ સ્વર્ગનું અમૃત ભૂલાવી દે છે. શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ઇન્દ્રને ખબર પડતી નથી. એટલે સ્વર્ગનું અમૃત પીને ઇન્દ્રએ કંઈ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવું જરા પણ નથી. સ્વર્ગનું અમૃત છે, અહીંયા આપણે જેટલા સત્કર્મો કર્યા હોય ને ત્યારે સ્વર્ગીય અમૃતનો લાભ મળે. એ સ્વર્ગીય અમૃત આપણા પુણ્યોનો ક્ષય કરનારું છે. આપણા બધા પુણ્યો સમાપ્ત થાય ને ત્યારે સ્વર્ગનું અમૃત મળે. જ્યારે ભગવાનનું કથામૃત જે છે કલ્મશાપહમ, બધા પાપ આપણા જેટલા પુણ્યોનો નાશ નથી કરતું પણ પાપનો ઉલટાનો નાશ કરે છે. એટલે સ્વર્ગનું અમૃત પુણ્યો ખર્ચાઈ જાય અને જ્યારે ભગવત કથામૃત પ્રાપ્ત થાય એનો લાભ લઈએ તો આપણા પાપ જે છે ને એ નાશ પામે, પુણ્ય નાશ નથી પામતા. પછી પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગીય અમૃત મળે છે છતાં પણ એમાં દોષ નિવૃત્તિ નથી. જ્યારે આ કલ્મશાપહમ બધા પ્રકારના દોષની નિવૃત્તિ કરનારું છે. જીવન મુક્ત મહાત્માઓ, ગુરુજનો વગેરે જે છે સંતો મહાત્માઓ એ સ્વર્ગીય અમૃતને તુચ્છ, અત્યંત તુચ્છ સમજે છે. શુકદેવજી વગેરે જ્યારે પરીક્ષિતને ભાગવત કથા કહેતા હતા, દેવો આવી રીતે સ્વર્ગનો ગળો લઈને આવ્યા અને પછી કીધું કે તમે તો વ્યાપારી છો વગેરે વગેરે એવું કીધું. એટલે જીવન મુક્ત શુકદેવજી તો જીવન મુક્ત છે, અવધૂત છે. અને અવધૂત બધા જે જીવન મુક્ત મહાત્માઓ છે સ્વર્ગીય અમૃતને તુચ્છ ગણે છે. પરંતુ એ જ શુકદેવજી પોતાનું જ્ઞાન વગેરે જે છે, જ્ઞાનમાં સ્થિતિ હતી તો પણ આવી રીતે ભગવાનના ચરિત્રનું ગાન કથામૃત માટે અત્યંત તત્પર, બધે કથામૃતનું ભૂરિદા જનાહ ભુવિ ગૃણંતી. એટલે કે શુકદેવજી જેવા જીવનમુક્ત મહાત્માઓ પણ આવી રીતે ધ્યાન છોડીને ભગવાનના ચરિત્રનું ગાન કરતા રહે છે આખી પૃથ્વી ઉપર. એટલે ભગવદ કૃપાથી આ પ્રાપ્ત થતું હોય છે. સ્વર્ગીય અમૃત ઝઘડો કરાવે. દેવાસુર સંગ્રામ થયો એટલે અમૃત પ્રાપ્ત થયું ને તો ઉલટાનો ઝઘડો થયો દેવોને અસુરો વચ્ચે, અને દેવોને પાછો સંતોષ થતો નથી. સ્વર્ગીય અમૃત પ્રાપ્ત થયું તો દેવો સંતુષ્ટ થઈ ગયા કે ના, દેવોને શું ઈચ્છા થાય છે કે અમારો ભારત દેશમાં જન્મ થાય અને અમે આ કથામૃતનું પાન કરીએ. એટલે સ્વર્ગીય અમૃત પ્રાપ્ત કરીને પણ ઇન્દ્રાદી દેવો કંઈ સંતુષ્ટ થયા નથી. જ્યારે ભગવાનનું કથામૃત જે એનું પાન કરીએ તો બધા જીવો જે છે ને એનું કલ્યાણ થાય છે, શ્રવણ મંગલ છે અને બધા કલ્મશનું જે છે એ આવી રીતે અપહમ એટલે કે દૂર કરનારું છે. પછી સ્વર્ગીય અમૃત કેટલાય અનુષ્ઠાન સાપેક્ષ કહેવામાં આવે છે. એટલે કેટલાય અહીંયા અનુષ્ઠાન કરીએ અને એને વિધિપૂર્વક એનું પાન થાય. એટલે કે અમુક પ્રકારના વિધાન છે વેદમાં, એ પ્રકારના કર્મો કરીએ ત્યારે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય. પરંતુ અહીંયા કઈ રીતે પ્રાપ્ત થાય છે? શ્રવણ માત્રથી, શ્રવણ મંગલમ. તો ભગવાનનું કથામૃત શ્રવણ માત્રથી મંગળ કરનારું છે. અને કથામૃત પીવામાં કંઈ વિધિ છે ખરી? એટલે વિધિ એટલે કંઈ નિયમો છે ખરા કે ભાઈ કેવી રીતે કથામૃતનું પાન કરવું જોઈએ, કથામૃતનો લાભ કેવી રીતે લેવો જોઈએ? તો કે હા, એમાં પણ વિધિ છે. આપણે પણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ કથામૃતનું પાન કરીએ એ જ વિધિ છે, તો એનાથી પૂરેપૂરો લાભ આપણને મળે છે. તો તવ કથામૃતમ, તો ભગવાન ગોપીઓ કહે છે ભગવાન આપનું કથામૃત, એની 6 જેટલી વિશેષતાઓ અહીંયા કહે છે. તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતી
એટલે આ જે બધા ભક્તો મહાત્માઓ છે એ આવી રીતે ભૂવી પૃથ્વી ઉપર આપણા કથામૃતની વહેંચણી કરતા હોય છે. કથા કોને કહેવાય? તો એનું વિપરીત, થાક ઉતારે ને એને કથા કહેવાય. આપણો બધો થાક જે છે સંસારમાં, કોઈ પણ હોય ને, કોઈનું મોઢું જોઈએ ને બચારો થાકેલો જ હોય, સવારે ઉઠે ને તોય થાકેલો લાગે આપણને. કેમ કે ભાઈ કથામૃતનું પાન નથી કર્યું ને ત્યાં સુધી બધા આમ થાકેલા અને વિલેલા મોઢા જ એવા હોય. કથા જે છે થાકનું આપણે નિવારણ કરનારી છે. ને જેના સેવનથી મૃત્યુ ન થાય, મૃત્યુ ટળી જાય એવું ભગવાનનું કથામૃત છે. એટલે ભગવાનનું ચિંતન ન થાય ને એ જ મૃત્યુ છે ભક્ત માટે. કે ભગવદ વિમુખ, વાંઝ્યો દિવસ જતો રહ્યો આજે, ભાઈ ભગવાનની પૂજા ન થઈ, ભગવાનનું ચિંતન ન થયું વગેરે, એટલે એને જ ભક્ત પોતાનું મૃત્યુ સમજે છે. અને ભગવાનના ભક્તોના મુખે કથા શ્રવણનો જે આનંદ, શાંતિ, તૃપ્તિ, સંતુષ્ટિ વગેરે જે મળે છે એ અત્યંત ઉત્કૃષ્ટ છે. વ્યાસ, વશિષ્ઠ, વાલ્મીકી, નારદજી આ બધા ભૂરિદા જનાહા અત્યંત નિસંકોચ વહેંચણી કરનારા છે ભગવાનના કથામૃતની. એટલે કથામૃત તો થોડું થોડું મળતું હશે, સ્વર્ગીય અમૃત તો ત્યાં સ્વર્ગમાં, પરંતુ અહીંયા પૃથ્વી ઉપર તો ભૂરી અત્યંત નિસંકોચ વહેંચણી કરવામાં આવે છે. કથામૃતના સેવનથી, પાનથી આપણા જીવનનું કલ્યાણ થાય છે. તો ભગવાનના કથામૃત વિશે કલ્મશાપહમ જે કીધું છે, કલ્મશ કઈ રીતે કથામૃતને દૂર કરે છે? તો કથામૃત જે છે એ કાન દ્વારા આપણા હૃદયમાં જાય છે અને હૃદયમાં બધા પાપને, કર્મના સંસ્કારોને ધોઈ નાખે છે. શ્રવણ મંગલમ એટલે કે કઈ રીતે, શ્રવણ માત્રથી મંગળ કરનારું છે. અને તમારી કથા તમારા મિલનની, તમારા દર્શનની લાલસાને, આશાને જીવંત રાખે છે. એટલે કે ભગવાનનું કથામૃત એકવાર સાંભળીએ ને, હા ભગવાનના દર્શન અત્યંત નજીક છે, બસ હવે વધારે થોડુંક પ્રેમથી કથામૃતનું પાન કરીએ તો ભગવાનનું જે વિરહ જે છે ને એ દૂર કરનારી છે. એટલે આવી રીતે કેટલાક સુકૃતિ પુણ્યાત્માઓ છે એ આવી રીતે કથામૃતનું પાન પોતે કરે છે અને પછી બધાને લાભ પણ આપે છે. અને શ્રવણ મંગલમ શ્રીમદાતતમ, શ્રીમદાતતમ વિશે કહે છે કે વાસનાઓને શાંત કરનારું છે, માદક નથી. શ્રીમદમ તતમ એવો પણ અર્થ કરેલો છે. એટલે કે સંપૂર્ણ કર્મની જે વાસનાઓ છે એને સુશાંતમ કરનારી છે અને સર્વવ્યાપક છે. પૃથ્વી ઉપર જ્યાં જાઓ ને ત્યાં કથામૃત મળે છે, દુર્લભ નથી કંઈ સ્વર્ગીય અમૃતની જેમ ક્યાંક એક ઘડો મૂકેલો હોય વગેરે. જ્યાં જાઓ ભૂમિ ઉપર ત્યાં આ કથામૃતનું પાન મળતું રહે છે. જેમ ભોજન કરીએ ત્યારે એક એક કોળીએ તૃપ્તિ થાય, સંતુષ્ટિ થાય, એનો રસ, સ્વાદ વગેરે માણવા મળે, તેમ ભગવાનના કથામૃતના દરેકે દરેક પાને આપણને આવી રીતે બહુ જ એનો લાભ મળતો હોય છે. એક ભાગવતનો 11મા સ્કંધનો બહુ સુંદર એક શ્લોક છે. ભક્તિર વિરક્તિર ભગવત પ્રબોધ. એટલે જેમ કોળીએ ગ્રાસે આપણને તૃપ્તિ થાય, રસ મળે, સ્વાદ મળે, એવી રીતે કથામૃતના દરેકે દરેક ઇતિ અચ્યુત અંઘ્રિમ ભજત. અચ્યુત ભગવાનના ચરણ કમળનું ભજન કરતાં કરતાં, એનું સેવન કરતાં કરતાં ભક્તિ ધીમે ધીમે ભગવાનની ભક્તિ, હૃદયમાં પ્રેમ જન્મતો જાય. વિરક્તિ સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મતો થાય, ભગવાન માટે પ્રેમ જન્મતો જાય. અને ભગવત પ્રબોધ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે અને પરમ શાંતિ પ્રાપ્ત થતી જાય છે. એટલે કઈ રીતે ભગવાનના કથામૃતનું શ્રવણ, પાન વગેરે કરવું જોઈએ? તો કહે છે લોટરી લીધી હોય, લોટરીની ટિકિટ લીધી હોય અને લોટરીની ટિકિટનું ઓલું એનાઉન્સમેન્ટ થતું હોય ત્યારે આમાં આપણે કેવું કે એકાગ્રતાથી આમ બધું એનો નંબર સાંભળવા માટે જાણે કે કેવા આતુરતાથી રાહ જોતા હોઈએ ને, એવી રીતે કથામૃત કેટલી એકાગ્રતા આપણે એ વખતે રહેતી હોય છે. તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કથામૃતનું પાન કરવાનું છે અને બધા વિઘ્નો દૂર થઈ જાય છે. કથામૃતનું પાન કરવાથી ભગવાનના દર્શન આડેના, ભગવાનના મિલન આડેના જેટલાય વિઘ્નો છે ને, અંતરાય છે, પ્રતિબંધ છે, એ બધા દૂર થઈ જાય છે. એટલે વ્રજવાસીઓનું એક આગળ જો કે શ્લોક આવશે, કિતવ
કુહક, કિતવ વગેરે એ વખતે કપટી ભગવાન ગોપીઓ ભગવાનને બહુ કપટી વગેરે, કપટ તમારો સ્વભાવ છે વગેરે કહે છે. તો ક અને પટ એટલે પટ ભગવાનના મિલન આડેનું જે પટ જે છે ને એને દૂર કરનારા ભગવાન છે, માટે કિતવ વગેરે સંબોધનો પણ ગોપીઓ આગળ કરે છે. તો રામચરિતમાનસમાં પણ આ ભગવાનના કથામૃતની બહુ સુંદર સ્તુતિ થયેલી છે. કહે છે અહીંયા તુલસીદાસજી, જિનકે શ્રવણ સમુદ્ર સમાના કથા તુમરી સુભગ સરી નાના. જિનકે શ્રવણ સમુદ્ર સમાના, જેનું શ્રવણ જે છે એટલે આ જે આપણું કાનની અંદરની જે આખું જે એ સમુદ્ર સમાન એટલે એટલું વિશાળ જે છે, એટલે વારંવાર ભગવાનની કથા અંદર પ્રવેશે છે. ભરહી નિરંતર હોહી ન પૂરે. ભાઈ સમુદ્રમાં કેટલુંક આપણે પાણી ઉમેરીએ તો એ ઉભરાઈ જાય, ભરાઈ જાય, તો કે ક્યારેય ના ઉભરાય. એટલે કે ભરહી નિરંતર હોહી નહીં પૂરે. ગમે એટલું કથામૃત આ ભક્તોના હૃદયમાં આવી રીતે ભરવામાં આવે એ લોકો તૃપ્ત થતા નથી. તિનકે હૃદય સદન તવ સુરૂરે. એમ કે આ હૃદય હંમેશા કથામૃતના પાન માટે અત્યંત પરિપક્વ અને રાહ જોતા હોય છે. એટલે પ્રથમ ભગતિ સંતન કર સંગા, સત્સંગ વગેરેને પ્રથમ ભક્તિ વગેરે કીધું છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તો કથામૃત જે છે એનાથી ભગવાનની ભક્તિ જન્મે છે. એટલે પ્રથમ ભક્તિ એટલે સત્સંગ વગેરે દ્વારા પ્રથમ ભક્તિ જન્મી એ જ મમ કથા પ્રસંગા. એટલે ભગવાનની કથા જે છે એમાં રતિ, એમાં અનુરાગ, એમાં પ્રેમ જન્માવનારી છે. ગુરુપદ, એકવાર ભગવાનમાં પ્રેમ જન્મે પછી ભક્તિ શું કરે? ગુરુપદ પંકજ સેવા તીસરી. એટલે આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ જન્મે ને પછી ગુરુપદ પંકજ સેવા, પછી ગુરુચરણોની સેવા પ્રાપ્ત થાય છે. તીસરી ભક્તિ અમાન, નિસ્વાર્થ સેવા ગુરુજનોની આપણને પ્રાપ્ત થાય છે. ચોથી ભગતિ મમ ગુણગન કરઈ કપટ તજી ગણગાન. તો એ પ્રમાણે ચોથી ભક્તિ ભગવાનના ગુણગાન, એટલે ગુરુદેવ આપણા ઉપર પ્રસન્ન થાય. ચોથી ભક્તિ કહે છે કરઈ કપટ તજી, કોઈ જ પ્રકારના સ્વાર્થ અને અભિમાન વગર આ ભક્તિ, હૃદયસ્થ પ્રેમ વગેરે જે છે એ આપણા હૃદયમાં વિલસતો હોય છે. તો ભગવાનના કથાના દાતા જે છે ભૂરિદા જનાહા, તો એના માટે કથાના દાતા એ ભગવાનના દાતા છે. આપણા હૃદયમાં ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનું પ્રાગટ્ય કરી આપે છે. એટલે કેટલાય લોકોના આવી રીતે હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય આ ભૂરિદા જના લોકોએ કરેલું છે. પછી કથા જે છે એ કેવી રીતે કે સંસ્કૃત શબ્દ પ્રમાણે એને સમજાવવામાં આવે છે. ભગવાનના પ્રેમી ભક્તો ભગવાનને કયા કયા દ્રષ્ટિકોણથી જુએ છે. કથમ, કેવી રીતે ભગવાનને જુએ છે એને કથા કહેવામાં આવે છે. કયા દ્રષ્ટિકોણથી જુએ છે, આંખનો કયો કોણ બનાવીને પ્રેમીઓ એટલે પ્રીતમને, પોતાના પ્રિયતમને, ભગવાનને ગોપીઓ કેવી રીતે જુએ છે અને કૃષ્ણ ભગવાન પણ ગોપીઓને કેવી રીતે જુએ છે એ કથા કહેવામાં આવે છે. એટલે ભગવાનના એટલે ભક્ત હૃદય જે છે ને એ આ કેમેરા જેવું છે. એટલે કેમેરાથી જેમ બધી જ વસ્તુઓ ભગવાનના દરેકે દરેક ભાવ ફોકસ થાય અને એનું ગ્રહણ થાય, એવી રીતે અનંત ગુણો જે છે ભગવાનના એ ભક્ત હૃદય એ કેમેરા વડે પારખી લેતા હોય છે. પછી ભગવાન અને ભગવાનની કથા, જેમ સ્વર્ગીય અમૃત અને કથામૃત વચ્ચેનો ફરક સમજાવ્યો એવી રીતે ભગવાન અને ભગવાનની કથા વચ્ચે શું ફરક છે, બેમાંથી મહાન કોણ છે, બેનું મહત્વ કોનું વધારે છે બેમાંથી? તો વલ્લભાચાર્યજી સમજાવે છે કે ભગવાન અવતાર લે અને ભગવાન પછી અંતર્ધાન પણ થઈ જાય છે. કથા અવતાર લે છે પણ કથા પાછી નથી જતી, અંતર્ધાન નથી થતી. એટલે ભગવાનને તો બધું કામ હોય એટલે ભગવાન પાછા જતા રહે. પરંતુ એટલે જ ધ્રુવ, પ્રહલાદ ને જેટલા પણ આપણા ભક્તો છે ને ભક્તિ કરે, બહુ સુંદર સ્તુતિ આપણે જોઈ બધાની, ત્યારે ભગવાન પ્રગટ થાય અને માગે તો માગે આપું ને બધું કહે, ત્યારે બધા ભક્તો શું કહેતા હતા, ઓલા બધા અસુરો હોય ને, ભગવાન મને આ આપો, ભગવાન તમે અહીં ઊભા હશો ત્યાં સુધી હું ભજીયાને બધું ખાઈશ કઈ રીતે? એટલે કે ભગવાન તમે જાઓ અને મને ભજીયાને બધું ટૂંકમાં સાંસારિક ભોગો અને વિષયો બધું આપો જેથી હું ભોગવી શકું. અસુરો બધા આવું કહે, પણ ભક્તો શું કહે, ભગવાન તમારે તો સૃષ્ટિનું સર્જન પાલન લય કેટલા બધા તમે તો બિઝી હોય, એટલે તમારે જવું હોય તો જાઓ, પણ છે ને તમારા ભક્તોનો સંગ અમને કરાવતા જાઓ.
ભક્તોનો સંગ એટલે મારા કરતાં ભક્તોનો સંગ વધારે મહત્વનો છે, મહાન છે. હા, કે તમે તો થોડા અમારી સાથે કાયમ રહેશો, પણ તમારા ભક્તો સાથે અમને તમારી ભગવત કથા મળશે ને, એ અમને એનાથી અમારો આવી રીતે એ પાછી નહીં જતી રહે. પછી ભગવાન અવતાર કાળે સ્વતંત્ર હોય છે. સંભવામી આત્મમાયા, એટલે ભગવાન ભલે એક દેહધારી રૂપે જણાય છતાં પણ એ પૂર્ણ સ્વતંત્ર હોય છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય છે. અવતાર કાળે સ્વતંત્ર છે. જ્યારે કથા છે ને અવતાર કાળે એટલે કથા સત્સંગ વગેરે થતો હોય ને ત્યારે પરતંત્ર હોય છે. કથા પરતંત્ર હોય એટલે કઈ રીતે? તો કે વક્તા અને શ્રોતામાં હૃદયમાં જેવી શ્રદ્ધા અને ભક્તિ હોય ને એ પ્રમાણે આ કથા જે છે એ ધારણ હૃદયમાં થતી હોય છે. એટલે ધુંધુકારીની મુક્તિ તરત થઈ ગઈ. જ્યારે બીજા બધાની મુક્તિ ન હોય ત્યારે ગોકર્ણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ ધુંધુકારીની મુક્તિ થઈ ગઈ, એ તો પ્રેત યોનિમાં હતો, અને આમાં તો આવી રીતે સદેહે મનુષ્ય યોની ધારણ કરીને કથામૃતનું પાન કરેલું છે. તો શ્રદ્ધા અને ભક્તિ જેવા હૃદયમાં હશે ને એ પ્રમાણે કથામૃત જે છે ને, એટલે કથામૃત પરતંત્ર, અવતાર કાળે પરતંત્ર હોય છે, ભગવાન અવતાર કાળે સ્વતંત્ર હોય છે. એટલે કથામૃતમાં કેવું છે, જ્યારે જેવું જ્યાં બોલીએ ને સંભળાવીએ એકબીજાને યાદ કરાવતા રહીએ, આજે આવું થયું, આજે આવું થયું, કનૈયા વડે આવું થયું વગેરે. એટલે ભુવિ ગૃણંતી, તે કથા આપણી પોતાની બની રહે છે. એટલે કથા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જે કંઈ પણ આપણે બહુ સુંદર બધું આ વિચારો જે છે કથાના, એ આપણા પોતાના બની રહે છે. એટલે આ એક પ્રકારનો અર્થ કર્યો જેમાં ભગવાનના કથામૃતની સ્તુતિ, કે કેટલું મહાન, કેટલું સુંદર વગેરે કથામૃત છે. અને એ જ ગોપીઓમાં આવો પણ ભાવ હોઈ શકે છે. એટલે એકદમ જાણે કે ગોપીઓ ભગવાનને ઓલા કપટી છે, ધૂર્ત છે વગેરે કેવું પ્રેમથી કહી શકે છે. એટલે એવો અર્થ પણ અહીંયા બધા જે આપણા ગોસ્વામી ગિરધરલાલજી એટલે બાલ પ્રબોધિની જેમણે ભાગવત ઉપર લખી છે, એ બહુ સુંદર અર્થ કરે છે. એટલે કૃષ્ણ ભગવાન કે હે ગોપીઓ, મારા જીવનની તમે ઉદાસ ન થાઓ. હું અંતર્ધાન થયો છું તો તમે ઉદાસ ન થાઓ. હું તો તમારો દાસ છું. તમે મને પ્રેમમયી સાંકળથી તમારા હૃદયમાં બાંધેલો છે. એટલે તમે વિશ્વાસ કરો, જેમ તમારી બંગડી તમારા હાથમાં જ છે એવી રીતે હું તમારા હૃદયમાં જ છું, તમને છોડીને ક્યાંય ગયો નથી. ધારો કે આવું કૃષ્ણ ભગવાન કહે તો ગોપીઓ હવે બરોબર ના આમ જેને ગુસ્સે થઈને આમ પકડે છે. આ બધું ગપ્પા મારો છો ખાલી. એટલે વ્રજવાસીઓમાં એક બહુ સુંદર ઉક્તિ પ્રસિદ્ધ છે. પંઢરીનાથ જે છે વિઠ્ઠલ ભગવાન, ત્યાં એટલે ભગવાન આવી રીતે આમ વિરાજમાન છે, તો ત્યાં એવી ઉક્તિ પ્રસિદ્ધ છે. માયાત પંથા પથિ ભીમરથ્યા કિશોરકઃ કોપિતમાલ નીલઃ વિન્યસ્તહસ્તોપિ નિતંબ બિંબે ધૂર્તસમાકર્ષતિ ચિત્તવિત્તમ. ભીમા નદી ત્યાં છે, તો ભીમા નદી ઉપરના તટ ઉપર કોઈ મહેરબાની કરીને જતા નહીં. બધા લોકો ત્યાં એવી ઉક્તિ પ્રસિદ્ધ છે, ભીમા નદીના રથના એટલે તટે ત્યાં મહેરબાની કરીને કોઈ જતા નહીં. કિશોરકઃ કોપી તમાલ નીલઃ, ભગવાનનું નામ છે તમાલ શ્યામલા કૃતય. તમાલ વૃક્ષ જેવું હોય ને એવું અત્યંત ઘાટું ગુલાબી કે મરૂન રંગનું હોય, તો એવો એમની આંખો એ પ્રમાણે ભગવાનની આંખો છે. અને કિશોરકઃ, કોઈક યુવાન આવી રીતે ત્યાં ભીમા નદીના તટે ઊભેલો છે. કે કોપી તમાલ નીલઃ વિન્યસ્ત હસ્તોભી, તો ભલે રહ્યો કિશોર એક યુવાન, આપણને શું વાંધો છે ત્યાં જવામાં? કે ના કશું કરતો નથી, કશું બોલતો નથી. વિન્યસ્ત હસ્ત, આમ કેડે હાથ મૂકીને બેઠો છે, એટલે ઊભો છે. વિન્યસ્ત હસ્તો બી નિતંબ બિંબે, અને એવી રીતે કોઈને અડતો નથી, કોઈને છેડછાડ કશું કરતો નથી, બોલતોય નથી, છતાં પણ એટલો ધૂર્ત સમાકર્ષતી, એટલો કપટી છે, એટલો ધૂર્ત છે કે જેટલાય પસાર થાય ને મુસાફરો એના હૃદયની, એના ચિત્તરૂપી વિત્તની ચોરી કરી લે છે. એટલે બધાનું ચિત્ત જે હૃદય છે એની ચોરી કરી લે છે. કશું કર્યા વગર બધાના મનને એ હરી લે છે. મન એ આપણું ધન છે, એવી રીતે અહીંયા કીધું છે. લોકોના ચિત્તરૂપી વિત્તનું
આ પંઢરીનાથ જે છે એ હરણ કરી લે છે. મહેરબાની કરીને કોઈ ભીમા નદી છે ને ત્યાં આગળ ત્યાંથી તેના તટેથી કોઈ પસાર થતા નહીં. તો એ કેવું આમ પ્રેમથી ધૂર્ત વગેરે પણ કહે છે ગોપીઓ. તો એવી રીતે અહીંયા પણ તવ કથા મૃતમ, ભગવાન તમારી કથા છે ને એ જ મૃત્યુ છે. એટલે હવે આખો ને આખો અર્થ જે સ્તુતિ કે મહિમા રૂપ હતો ને એ હવે આવી રીતે થોડો ગુસ્સામાં આવીને ગોપીઓ અહીંયા કહી રહી છે. ભગવાન તમારું કથા તમારી કથા છે ને એ જ મૃત્યુ છે. અરે મારી કથા મૃત્યુ છે કઈ રીતે? તો ભગવાન તમે કઈ રીતે મૃત્યુને બોલાવ્યું છે અમારા માટે? તો પહેલાં વંશી ધ્વનિ કરી, બધાને શરદ પૂર્ણિમાની રાત્રે વંશી ધ્વનિ પૂર્વક બોલાયા. એટલે વંશી ધ્વનિમાં ફૂંક મારવાની હોય. પછી ચિતવન એટલી સુંદર ભગવાનની ત્રિભંગી લલિતાકૃતિ હતી એ મધ છે. એટલે કે એ આવી રીતે બળતણ છે અને એમાં ભગવાનનું પ્રહસિત પ્રિય આગળ જે આવશે એ ભગવાનનું મંદ સ્મિત જે છે ને એ ઘી છે. એટલે મંદસ્મિત ઘી છે, ત્રિભંગી લલિતાકૃતિ જે છે એ ઈંધણ છે અને ભગવાનની વંશી ધ્વનિ એ ફૂંક મારે છે. એનાથી અમારા હૃદયમાં વિરહની એટલી આગ ભભૂકી ઉઠી છે કે ભગવાન તમારી કથા, તમારી આ બધી વાતો જે છે ને એ ખરેખર મૃત્યુ સમાન જ છે. અમારા હૃદયમાં આ વિરહની એટલી આગ અત્યારે ભભૂકી ઉઠી છે કે અમે અમારા રોમે રોમ, રગે રગ બધું બળી રહ્યું છે. તપ્ત જીવનમ, અંગારાનું કેવું જીવન હોય એવું અમારું જીવન છે. અમારું જીવન અંગારાની જેમ તપી રહ્યું છે. અમારું જીવન તપ્ત થઈ ગયું છે તમારી કથાને લીધે. અમે મરી જ ગયા છીએ. અમારું જીવન અંગારાની જેમ તપી રહ્યું છે. પછી ભૂરીદાજના, હા, પોથી પંડિતો છે ને તમારા બધા કથામૃતના વખાણ કરતા હોય છે. હકીકતમાં જેમ ઓલા બંદીજનો ને બધા હોય એ રાજાને ઉઠાડવા માટે બધા વખાણ કરે ને એવી રીતે ખાલી તમે છે ને પોતાના જે બધા શું કહેવાય એડવર્ટાઇઝ માર્કેટિંગ બધા જે છે ને એ લોકોને, એટલે જે કથાકારો છે ને એ ભગવાનના ઓલા માર્કેટિંગ પર્સન કહેવાય કે એમને છે ને તમે બધું પૈસા ખવડાયા છે એટલે આ લોકો આ કથામાં તમારા આવા ગુણગાન ગા કરે છે. હકીકતમાં તો તમારી કથા તો મૃત્યુ છે. તમારું આ કથા જે છે એ તો અંગારા જેવું જીવન થઈ ગયું છે અમારું. તમારી કથા સાંભળીને અમારું જીવન અંગારા જેવું તપી રહ્યું છે. કવિ બિરીડિતમ, ખાલી તમે કોઈ ગાંડાઓને પૈસા આપીને આવી રીતે કથાઓનો વિસ્તાર કરો છો. બધા ગાંડાઓની જમાત ભેગી કરી છે. કેમ ગાંડાઓની જમાત? તો જે કથા કરનારા બધા સંતો મહાત્માઓ હોય એ કેવા રઝળી જ પડેલા છે ને, સંન્યાસી માધુ કરી માગીને ખાય છે. ટૂંકમાં બધાનો ઘર સંસાર તમે ઉજાડી દીધો છે. એટલે એ લોકો ગાંડા થઈ ગયા છે ને ગાંડા થઈને તમારી કથા આવી રીતે પૃથ્વી ઉપર વહેંચતા ફરે છે. એટલે તમે આવી રીતે ઘૂસ એટલે કે રિશ્વત આપીને પણ પોતાની પ્રશંસા કરાવડાવો છો. અને ભગવાનને આવી રીતે ગોપીઓ કહે છે ખાલી શ્રીમદાતતમ, એટલે કે તમે આવી રીતે બધા ભક્તોને, સંતોને, મહાત્માઓને એમનો તો ઘર સંસાર બગાડ્યો તમે અને એ આવી રીતે બીજા બધાનું પણ જીવનને તપાવી જ રહ્યા છે. કલ્મશાપહમ, કલ્મશ એટલે પાપ. તો પાપ મટે. હકીકતમાં આપણે જે કંઈ પણ દુઃખ ભોગવતા હોઈએ છીએ ને ત્યારે પાપ ઓછું થાય. જ્યારે સુખી થઈએ ને, જ્યારે સુખ પ્રારબ્ધમાં સુખ પ્રાપ્ત થાય પ્રારબ્ધથી, ત્યારે હકીકતમાં પુણ્ય ઓછા થઈ રહ્યા છે. અને જ્યારે દુઃખ આવે ને ત્યારે સમજવાનું પાપ ઓછા થઈ રહ્યા છે એવું છે. તો પાપ મટે પણ દુઃખ ભોગવીએ તો, એટલે તમારી વાતો સાંભળીને એટલું બધું દુઃખ થાય છે, હૃદયમાં તાપ એટલો બધો થયો છે કે અમારા બધા પાપ બળી ગયા છે. એ ભગવાનની કથા સાંભળીને એટલો બધો તાપ હૃદયમાં થાય છે, એ તાપમાં અમારા બધા પાપ જે છે ને એ બળી જાય છે. કે તમે વંશી ધ્વનિ કરી, મીઠી વાતો કરી, અમને બોલાવ્યા, પણ હકીકતમાં કેવી હતી? વંશી ધ્વનિ કરીને બોલાવી બધી ગોપીઓને, વ્રજમાંથી બધા આવ્યા અને પછી શું કીધું કે તમારે તો ઘરની સ્વજનોની સેવા કરવી જોઈએ, આ ગાયો વાછરડાઓનું ધ્યાન રાખવું જોઈએ. તો વંશી ધ્વનિ શું કરવા કરી? એટલે એ કરીને ભગવાનને જરા ધમકાવે છે કે મીઠી વાતો કરો છો પણ હકીકતમાં એ કડવી જ છે. કલ્મશ એટલે કે બધી કડવી જ છે. એનાથી એ સાંભળીએ ને તો સાંભળવાથી બધા પાપ બળી જાય છે. એટલે એટલી બધી કડવી છે, જેમ કે આપણે ગુડી પડવો હશે, લીમડાના મોરનું ઓલું રસ પીએ તો એ પીએ ત્યારે એવું થાય કે આ બધા પાપ બળી ગયા આપણે. તો એવી રીતે કે ભગવાનની વાતો છે. જાઓ તમે પાછા જાઓ. રાત્રે આવી રીતે અંધકારમાં વૃંદાવનના જંગલમાં અને કેટલા બધા હિંસક પશુઓને બધી
એટલે ભગવાનની જેટલી પણ વાતો છે ને એટલો બધો તાપ જન્માવે છે કે એમાં અમારા પાપ બળી જાય છે. એટલે શ્રવણ મંગલમ, સાંભળવામાં ખાલી સારી લાગે છે, કામ કરતા હોઈએ ત્યારે જો તમે યાદ આવી જાઓ ને તો કશું કામમાં ભલીવાર આવતો નથી. એટલે ખાલી સાંભળવામાં ભગવાન તમારી વાતો સારી લાગે છે, જીવન વ્યવહારમાં કંઈ કામની નથી, બધા કામ અમારા અટકી પડે છે. એટલે આવી રીતે પણ કેવું સુંદર સ્વતંત્રતા જ્યાં હોય ત્યાં કેવો હૃદયનો દરેકે દરેક ભાવ ભગવાન સાથે જોડાઈ જાય છે. બધા કવિઓએ ખૂબ પૈસા ખર્ચીને જાત જાતના પુસ્તકો બધા છપાવ્યા છે અને એવી રીતે ભૂરિદા જના ભુવિ ગૃણંતી, ભગવાનની એડવર્ટાઇઝમેન્ટ, ભગવાનનો મહિમા ગાય બધા, એટલા માટે આ કવિઓ, કથાકારો, સત્સંગ કરનારા સંતો મહાત્માઓ બધા જાત જાતના પુસ્તકોના અંતે બધું છપાવે છે, જેથી તમારી કથા ખૂબ ફેલાઈ ગઈ છે. ભૂરિદા ભુવિ ગૃણંતી એટલે પૃથ્વીલોક ઉપર તમારી કથા આ રીતે બહુ ફેલાઈ ગઈ છે. અને પછી દેખાવે નિંદા લાગે આ ભગવાનની, પરંતુ હકીકતમાં બહુ મોટી સ્તુતિ થઈ રહી છે. દેખીતી નિંદા છે પણ કથા એવ અમૃતમ, કથા જ હકીકતમાં અમૃત છે. ખાલી ખાલી મીઠું બોલી શકો પરંતુ મીઠાશ ભર્યું આપણું આચરણ વગેરે હોય એ ઘણું જ અઘરું છે. તો એવું અહીંયા ગોપીઓ કહી રહી છે. તપ્ત જીવનમ કવિ વિરીડિતમ, બહુ સુંદર બધા વિશેષણો કથામૃતના આપેલા છે. તો અહીંયા હવે આગળના 10મા શ્લોકમાં કહે છે, એટલે કૃષ્ણ ભગવાન એવું કહે કે તમને મારી કથા આટલી બધી પ્રિય અને મહત્વની લાગતી હોય તો પછી કોઈ બામણને બોલાવીને કથા સાંભળ કરો ને, અહીં શું કરવા આવ્યા છો, જાઓ જતા રહો ઘરે પાછા, એમ. એવી રીતે જો ધારો કે કૃષ્ણ ભગવાન કે હું તો સંતાયેલો જ રહું છું, મારી તો કંઈ જરૂર નથી, મારી કથા જો આટલી બધી સુંદર હોય, તપ્ત જીવન કથા અમૃત હોય વગેરે, તો કોઈ બામણને બોલાવીને મારી કથા સાંભળતા રહો, મારી કંઈ જરૂર નથી, એટલે હું તો પાછો સંતાઈ જ જઉં છું. તો એના સંદર્ભમાં 10મા શ્લોકમાં ગોપીઓ કહે છે, પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ રહસી સંવિદો યારુદિ સ્પૃશઃ કુહકનો મનઃ શોભયંતી. તો ગોપીઓ કે આપના મંદ સ્મિતે, પ્રહસિતમ અને પ્રિય સંબોધન છે, પ્રેમ વીક્ષણમ આપનું જે મંદ સ્મિત છે એણે એવો જાદુ કર્યો છે કે અમે શાંતિથી આપની કથા પણ સાંભળી શકતા નથી. ભગવાનનું મંદ સ્મિત જ્યારે પણ હોય, ભગવદ્ ગીતામાં પણ પ્રહસન્નિવ ભારત સેનયોર ઉભયોર મધ્ય વગેરે, તો મંદ સ્મિત કરે છે ભગવાન. એટલે અર્જુનને શું કહી રહ્યા છે કે આ મહાભારતના યુદ્ધમાં સામે ભીષ્મ, દ્રોણ વગેરેને જોઈને કંઈ તને એવું થયું છે એ લોકોની સામે નહીં લડી શકે તું? એટલે અત્યાર સુધીના જે યુદ્ધ તે લડ્યા તે તારા સામર્થ્યથી લડ્યા હતા એવું ભગવાન અર્જુનને જણાવવા માંગે છે. તને એવું લાગતું હતું કે તું તારા સામર્થ્યથી લડ્યો છે, છેવટે તો મારી શરણમાં આવવું જ પડ્યું ને? એટલે એવું મંદ સ્મિત દ્વારા ભગવાન અર્જુનને કહી રહ્યા છે. અહીંયા ગોપીઓ એ વસ્તુને યાદ કરે છે, પ્રહસિતમ, કે ભગવાન આપનું મંદ સ્મિત જે છે ને એ આપની કથા શાંતિથી સાંભળવાય દેતું નથી. પ્રેમ વીક્ષણમ, ભગવાન આપનું જે પ્રેમપૂર્વકનું, અનુરાગપૂર્વકનું જે વીક્ષણ, એટલે કે જોવું, આપ અમને જે રીતે જુઓ છો, એટલે કથા સાંભળતા હોઈએ ત્યારે ભગવાન કઈ રીતે, ભગવાનની બધી જે લીલાઓ છે એ યાદ કરે છે ગોપીઓ. એના લીધે કથા સાંભળતા હોઈએ ને ત્યારે મન પાછું કનૈયામાં જતું રહે કે કનૈયો આવું કરતો હતો, કનૈયો આવું કરતો હતો. એટલે કથાએ શાંતિથી સાંભળવા નથી મળતી. એટલે ભગવાનને અહીંયા એક કુહક એટલે કે કપટી એવું સંબોધન કરેલું છે, પ્રિય એવું સંબોધન કરેલું છે. તો કુહક કે પ્રેમી જે છે ને એ પ્રેમી ભક્તો જે છે એ ભગવાનને કપટી અથવા તો લાલચુ એવી રીતે સંબોધે છે. અને વેદાંતી વગેરે જે છે એ ભગવાનને આવી રીતે માયાપતિ વગેરે જે કહેતા હોય છે. પ્રહસિત પ્રિય એટલે કે પ્રિયતમ, કે આપણા સર્વ હૃદયમાં સૌથી વધારે પ્રેમ જેના માટે ભરેલો છે, હૃદયમાં પ્રેમ છલકાય છે, ઉભરાય છે, જેના માટે એને પ્રિય કહેવામાં આવે છે. તો કે જેના દર્શન માત્રથી આંખ તૃપ્ત થાય,
સાંભળવા માત્રથી કાન તૃપ્ત થાય, એવી રીતે જેના ચરણના અર્પણ થયેલી જે તુલસી છે એને એની સુગંધથી આપણું જ્ઞાનેન્દ્રિય તૃપ્ત થાય, એ જેનાથી બધું તૃપ્ત થાય આપણું, એ આપણો પ્રિયતમ કહેવાય. તો ભગવાન આપણા પ્રિયતમ છે. આપણા હૃદયમાં રહેલો જે છે એ સૌથી વધે પ્રેમ આ ભગવાનને જ પહોંચે છે. ભગવદ્ ગીતા, ભાગવત, રામચરિતમાનસ જેટલાય શાસ્ત્રો છે ને, આટલા બધા શાસ્ત્રો શેના માટે છે? હવે વાત તો એક જ કરી છે બધા શાસ્ત્રોમાં, કે આપણો પ્રિયતમ ભગવાન જ છે, પરમાત્મા જ છે એવું સમજવા માટે આટલા બધા શાસ્ત્રો છે. એ શાસ્ત્રો ભણીને કરવાનું છે શું? મારો સૌથી વધારે પ્રેમ ભગવાનને જ પહોંચી રહ્યો છે એવું સમજવા માટે શાસ્ત્રો ભણવાના છે. શાસ્ત્રો ભણ્યા વગરે કેટલાય બધા કવિઓ, મીરાબાઈ, નરસિંહ મહેતા, બધા ખબર પડી ગઈ હતી. ભણે નરસૈયોએ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, ગ્રંથ ગરબડ કરી વાત ના કરી ખરી. આટલા બધા શાસ્ત્રો ભણવાથી, અરે ગરબડ કરી બધાએ, વાત ના કરી ખરી. એટલે આપણા ભણવાથી, આપણા મહેનતથી એ મળવાનો છે, પ્રસન્ન થવાનો છે એવું નથી. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે, આપણા પ્રેમથી એ પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે. એટલે પ્રિય એટલે જે તૃપ્તિની વર્ષા કરે. હકીકતમાં ધૂમધકતો તાપ હોય ધરતી ઉપર, વરસાદ વરસે ત્યારે આપણને લાગે કે ધરતી માતા તૃપ્ત થયા છે. એટલે વરસાદથી તૃપ્ત થયા એવું લાગે આપણને. અત્યંત ભૂખ લાગી હોય, 2 દિવસથી ભૂખ્યા હોઈએ અને પછી આપણને મળે ખાવાનું, ત્યારે તૃપ્તિ મળે. પણ અહીંયા તો ભગવાન કેવા છે? તૃપ્તિની જ વર્ષા કરનારા છે. એટલે તૃપ્તિની વર્ષા કરનારા જે હોય ને, એના માટે પ્રિય એવું સંબોધન છે. પૂર્ણિમાના ચંદ્રને જોઈને જેમ સમુદ્ર ઉછળ કૂદ કરતો હોય, એવી રીતે હૃદયમાં ભગવાનને જોઈને આવી રીતે રોમાંચ જન્મે છે. એટલે પ્રિય એટલે એ પ્રિયતમ હે કૃષ્ણ ભગવાન. પ્રહસિત તો ઘણા પ્રકારના હાસ્ય છે. અટ્ટહાસ્ય એ પણ એક પ્રકારનું હાસ્ય છે. અને પ્રહસિત મંદ સ્મિત છે, સ્મિત છે, હસિત છે, 9 પ્રકારના હાસ્ય છે. એટલે ભગવાન જ્યારે જે પ્રકારની લાગણીને અનુમોદન આપવાનું હોય ને, એવું હાસ્ય ભગવાન કરતા હોય છે. તો અહીંયા પ્રહસિત નામનું હાસ્ય છે. ગોપીઓ એવું કહે છે કે ઘરનું કામકાજ વગેરે કરવું હોય, પરિવારને ખુશ રાખવું હોય ને, તો કૃષ્ણનું દર્શન ના કરવું જોઈએ. બધું ઠંઠન પાલ થઈ જશે. કે ભગવાનનું દર્શન કરીએ, ભગવાનની વાતો સાંભળીએ ને, તો પછી ઘરકામમાં આપણું મન લાગે નહીં. એટલે અહીંયા કહે છે પ્રહસિત પ્રિય પ્રેમ વીક્ષણમ. આપણી જે પ્રેમ ભરી દ્રષ્ટિ છે એ યાદ આવી જાય છે. આપણું મંદ સ્મિત વાળું જે મુખકમળ છે એ યાદ આવી જાય છે. વિહરણંચ તે ધ્યાન મંગલમ. વિહરણમ, આપ વ્રજમાં, વૃંદાવનમાં જેવી રીતે વિચરણ કરો છો એ પણ અમને યાદ આવી જાય છે. એટલે કથા જે છે શાંતિથી સાંભળી શકાતી નથી. તો રહસી સંવિદ યા હૃદય સ્પૃશ, હૃદયને સ્પર્શ કરનારી રહસી એટલે એકાંતમાં જે કંઈ પણ વાતો થઈ હોય એ પણ અમને યાદ આવી જાય છે, જેથી અમારા મનમાં અત્યંત ક્ષોભ જન્મે છે. તો ભગવાનનું ક્ષોભ સ્વરૂપ છે, એના લીધે આ ગોપીઓના હૃદયમાં ક્ષોભ જન્મે છે. એક કુહક સંબોધનથી સમજાવે છે કરપાત્રીજી મહારાજ. બહુ સુંદર રીતે આ કુહક શબ્દ જે છે એનો અર્થ સમજાવે છે. કરપાત્રીજી મહારાજ ધર્મ સમ્રાટ કહેવાય છે. એમણે કુહક શબ્દ જે છે એનાથી કુહક કીતવ જે ભ્રમર ગીત છે ને, જ્યારે ભગવાને મથુરામાં ગયા પછી ગોપીઓએ ભ્રમર ગીત જે છે, ભ્રમરને જોઈને ગીત ગાયું. અને ભ્રમર 5 ગીતો ભાગવતના પ્રસિદ્ધ છે. પ્રણય ગીત, સૌથી પહેલું વેણુ ગીત. વેણુ ગીત છે. પછી મૈવમ, એટલે ભગવાન આવું કેમ બોલો છો, અમને પાછા જવાનું કેમ કહો છો, એ વિરહ ગીત ને બધું છે. પછી ગોપી ગીત, ભ્રમર ગીત અને પ્રણય ગીત. તો એમાં કીતવ બંધો, જે ભમરો આવીને કહે છે, ભમરો જોઈને ગોપીઓને કૃષ્ણ ભગવાનની યાદ આવી જાય છે કે તું એનો જ કપટીનો જ મિત્ર છે ને, કીતવ બંધો, એમ કરીને ધૂર્ત વગેરે સંબોધન કરે છે. તો કીતવ, કુહક વગેરે જે સંબોધન છે, તો એમાં કહે છે માયાના અધિપતિ, માયાના અધિષ્ઠાતાને કુહક કહેવાય. માયા તત્ર ન કર્તવ્યા, માયા તૈહિ એવ નિર્મિતા.
ત્યાં માયા ના કરવી જોઈએ જ્યાં માયા નિર્મિત થઈ હોય. એટલે કે માયાપતિ જે છે ને ભગવાન સાથે માયા ન કરવી જોઈએ. બ્રહ્માજીએ કરી. આ એઠું જૂઠું ખાનારાવાળી ભગવાન ક્યાંથી હોય? એમ કરીને બધા ગોપ બાળોને અને જે વત્સ જે છે પાલ એને સંતાડી દીધા 1 વર્ષ સુધી. એટલે ભગવાન હકીકતમાં માયાના સ્વામી છે અને એમની આગળ માયા પોતાની માયા પ્રયોજી. જે મહાભારતનું યુદ્ધ છે ને એમાં પણ ઘટોત્કચનો એક દિવસ આવે છે. તો ઘટોત્કચે અને ઓલું એ તો આવી રીતે હિડિંબાનો પુત્ર હતો એટલે માયાવી હતો. એટલે જ્યારે રાત્રે પણ આ લોકોએ કૌરવોએ યુદ્ધ શરૂ કર્યું. રાત્રે યુદ્ધ શરૂ કર્યું ને ત્યારે ભગવાને કીધું ભીમને કે જો રાત્રે છે ને માયાવી આસુરી બળ બહુ જ હોય એટલે અત્યારે જો કૌરવો હુમલો કરી રહ્યા છે એમની સામે આપણે લડીશું ને તો આપણું બળ ઓછું પડશે. રાત્રે હંમેશા રાક્ષસોનું બળ વધારે હોય. તું ગમે તેમ કરીને ઘટોત્કચને બોલાય. એણે કીધું હતું ને કે 3 વખત આવી રીતે બોલીશ ઘટોત્કચ તો હું પ્રગટ થઈ જઈશ. ઘટોત્કચ પ્રગટ થઈ જાય છે એ વખતે અને પછી આખો દિવસ જાણે કે ઘટોત્કચનો કહેવામાં આવે છે. તો ઘટોત્કચે શું કર્યું? તો બધા આવી રીતે જેટલા યુદ્ધમાં હતા ને બધા લડતા હતા તો એમાં સોના ચાંદી ને ઘરેણા ને બધા મહામૂલા રત્નો જે છે ને એના ઢગલા કરી દીધા. એટલે કૌરવોની સેનામાં જેટલા યોદ્ધાઓ હતા ને અત્યારે ધારો કે આપણે સત્સંગમાં આવતા હોઈએ અને રસ્તા ઉપર સોના ચાંદીના ઢગલા હોય, હવે ભાવ વધ્યો છે, ચલો થોડા સત્સંગ તો પછી જશે, આપણે થોડા ઘરે લઈ જઈએ તો બધું હાથ તોલા જે કંઈ પણ બધું પહેરી લીધું. આમ બધું જે કંઈ ધોતિયામાં આમ તેમ બાંધવાતા હતા બધા બાંધી દીધા. બધા ભરીને ઘેર જવા લાગ્યા બધા યોદ્ધાઓ. એટલે ઘટોત્કચે આવી માયા ગઈ. પછી ત્યાં કહે છે એટલે ઘટોત્કચની માયા હતી. હવે સેના માટે એણે ફેલાવી કે જેથી કૌરવોની સેનાના યોદ્ધાઓ આ બધું લઈને જતા રહે. પણ હવે તો પાંડવોની સેનામાં થોડા એવા વધ્યા કે જે આવી રીતે લઈને જતા હતા. એટલે ત્યાં સમજાવે છે મારા ખ્યાલથી, નારદજી તો નહીં પણ કોણ હોય છે કે આ તો બધું ઘટોત્કચની માયા છે. આ સોના ચાંદીના ઘરેણા બધા મહામૂલા રત્નો ક્યારે માયા સંકેલાઈ જશે ને ત્યારે કયું રૂપ ધારણ કરશે ને ખબર નહીં પડે. એટલે ત્યારે શું થાય છે, હા, ઘટોત્કચની માયા ભગવાનની માયા સામે ચાલી નહીં. કારણ કે ભગવાન કૃષ્ણ ભગવાન તો યોગેશ્વર છે. એટલે ઘટોત્કચની માયા ઝાંખી પડી ગઈ. એટલે જે કંઈ સોના ચાંદીને બધા હીરા માણેકના બધા ઘરેણા હતા ને એ સાપ વીછીને બધા એ થઈ ગયા. અત્યારે પણ જે જગતના વિષયો આપણને લાગે કે ચલો આને ભેગું કરીએ, આ તો બધી ઘટોત્કચની માયા જેવી છે. ક્યારે ભગવાનને લીધે એ સાપ વીંછી જેવા બની જશે ને પછી તો જે કરડે બધાને આ રીતે ઘટોત્કચે આખી માયા ફેલાવી હતી. પણ પછી કૃષ્ણ ભગવાનને લીધે એ આખું પોતાનું મૂળ રૂપ આવી ગયું. એની માયા ચાલી નહીં વધારે. એટલે એ બધું સાપ વીંછી ને એવું બધું બની ગયું. ને બધા કૌરવોની સેનામાં જે બધાએ ધારણ કરેલા સાપ વીંચીને બધાને ઝેર ખાધા, ડંખ ખાધા બધાએ. એટલે અહીંયા પણ કુહક એટલે માયાપતિની સામે આપણે પોતાની માયા જ્યારે પ્રયોજીએ ને ત્યારે હંમેશા બ્રહ્માજીએ પણ પ્રયોજી. પછી બીજું પણ આપણા ભાગવતમાં બીજું કોણ છે, હા, ઇન્દ્ર ભગવાન. ઇન્દ્રએ પણ એ ગોવિંદ નામની એ વખતે આપ્યું. એટલે એ જ રીતે માયાપતિની સામે આપણે આવે એટલે કોઈએ પણ આવી રીતે માયા પ્રયોજવી ના જોઈએ. બ્રહ્માજીની ભૂલ થઈ. તો ભગવાન માયાને કેમ રાખે છે પોતાની પાસે? તો માયાપતિ ભગવાન જીવોના કલ્યાણ માટે લીલા વગેરે કરતા હોય છે. જીવોનું કલ્યાણ ભક્તના હૃદયમાં. જો અત્યારે કઈ કુહક કેમ સંબોધે? કુહક નામ સંબોધ્યું છે માટે આચાર્યો આવી રીતે સમજાવે છે કે અત્યારે પણ ગોપીઓના હૃદયમાં જે ક્ષોભ જન્મેલો છે, વિરહ વ્યથા વગેરે જન્મેલી છે ને એ ભગવાન દ્વારા જ સર્જાયેલી છે. ભગવાને જ માયા દ્વારા, યોગ માયા દ્વારા. ભગવાન પિતા જે રસ પંચાધ્યાયના 5 અધ્યાયો છે ને એમાં સૌથી પહેલાં યોગ માયા ઉપાશ્રિત, યોગ માયાનો આશ્રય લઈને ભગવાન વંશીવાદન કરે છે. લાખો રાસ પંચાધ્યાયના 5 અધ્યાય જે છે ને એ ભાગવતના પ્રાણ કહેવામાં આવે છે. આપણા શરીરમાં પણ જે પ્રાણપાન વ્યાન ઉદાન સમાન જે 5 પ્રાણ છે એના લીધે આપણું શરીર ચાલે છે.
ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર વગેરે 5 રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ બધા 5 તંત્રો જે છે ને આપણને યાદ રાખવું ન. કથામૃતમ, કથા સાંભળતા ભાઈ વચ્ચે વચ્ચે થોડો શ્વાસ લેતા રહેજો. આમ એટલે આપણે શ્વાસ લેવો યાદ નથી રાખવું પડતું કે શ્વાસ લેવાનો છે. એ બધા આ 5 પ્રાણ જ આપણા શરીરને ચલાવે છે. આપણને મિથ્યા અભિમાનન કરી ગઈ છે કે આ શરીરને તો હું સાચવું છું. હકીકતમાં આપણે તો બધું ખાવા પીવાનું બધું ખાઈને એ ઊંઘી જઈએ છીએ. બધું ભગવાન જ પચાવી દે છે. આ પ્રાણ 5 પ્રાણ જે છે ને એ ભગવાનના સેવક છે. એટલે પ્રાણને કોઈ આપણી આંખ વગેરેમાં છે ને પ્રાણને પરમાત્માનું સેવક, પાર્ષદ અથવા તો રૂપ કહેવામાં આવે છે. એટલે પ્રાણને છે ને અભિમાન નથી અને સ્વાર્થ નથી. જ્યારે આપણી ઇન્દ્રિયોમાં તો આપણી આંખ, કાન, નાક વગેરેમાં તો સ્વાર્થ પણ છે અને અભિમાન પણ છે. ખબર છે? 1 કલાક બોલ્યો જરા પણ ઉધરસ ખાધા વગર, વાણી એક ભજન ગાય કે 1 કલાક કંઈક બોલે ને તો એ વાણીમાં અભિમાન આવે છે કે સ્વાર્થ પણ છે. મને ઓલા પાસેથી કંઈક લાભ લેવો છે, આહા તમે તો બહુ મહાન, તમે તો એમ કરીને પોતાનો સ્વાર્થ કઢાવવા માટે બધું વાણી બોલી શકે છે. પોતાના સ્વાર્થ માટે બધું કાન કરી શકે છે. આપણી 10 ઇન્દ્રિયોમાં સ્વાર્થ અને અભિમાન બંને છે, માટે પાપથી વિંધાઈ જાય છે. પણ પ્રાણ જે છે ને એ સંપૂર્ણપણે નિસ્વાર્થ છે. પ્રાણ એ ઈશ્વરનો સેવક છે અને એટલા માટે પ્રાણમાં આપણા હૃદય કે શ્વાસ વગેરે કોઈ દિવસ આમ એવું આમ પ્રગટ કર્યું, ખબર છે કેટલું ધબક્યો છું હું, મારા લીધે તું ચાલે છે વગેરે, તો ગમે તે પણ શું કહેવાય અપચો નથી થતો વગેરે, આપણે બધું પચી જાય છે, રુધિરાભિસરણ તંત્ર કે લોહી બધું બને છે. ભગવાન કેટલો મૂક સેવક છે. એટલે કે પ્રાણને પરમાત્માનું જ રૂપ કહેવામાં આવે છે. એમાં સ્વાર્થ નથી અને અભિમાન નથી. એટલે આ 5 પ્રાણ રૂપે આ રાસ પંચાધ્યાયી આપણું જે શરીર છે ને એની સાથે પણ આધ્યાત્મિક અર્થ દ્વારા પણ સમજાવતા હોય છે. હા, તો યોગ માયા ઉપરથી વાત આવી. એટલે કે ભગવાને યોગ માયા દ્વારા જ ગોપીઓના મનમાં ક્ષોભ જન્માવેલો છે. તો કેવો ક્ષોભ જન્માવેલો છે? તો ભગવાન વૈધિ ભક્તિ એટલે કે ભગવાનનું સ્વરૂપ જે છે ને અત્યારે જે મનમાં ક્ષોભ જન્મેલો છે, ભગવાન દ્વારા જ જન્મેલો છે, એવું ક્ષોભક સ્વરૂપ અત્યારે ભગવાનનું છે. એટલે ભગવાન અંતર્ધાન થયા છે એવું નથી, ક્ષોભક સ્વરૂપ છે ભગવાનનું. એટલે ગોપીઓએ એવું સમજવાનું છે કે હૃદયમાં અત્યારે ક્ષોભ જન્માવવા રૂપે ભગવાન અહીંયા પ્રગટ થયેલા છે. હા, એટલે ક્ષોભક ગુણ જે છે ને એ આવી રીતે પ્રગટ થતો હોય છે. અને હા, એટલે શ્રી કૃષ્ણ કર્ણામૃત અત્યારે બિલ્વમંગલ વાળું જે આપણે ગાઈએ છીએ ગોવિંદ દામોદર, એ બિલ્વમંગલ કવિએ જ કૃષ્ણ કર્ણામૃત નામનો ગ્રંથ રચેલો છે. તો એમાં આવી રીતે ક્ષોભક, કુહક વગેરે સંબોધન અહીંયા કીધેલું છે. બહુ સુંદર શ્લોક છે. કદાચ મણિમય પ્રાંગણમાં એને જાનુચર સંબોધન આપેલું છે ભગવાનને. જાનુ એટલે ગૂંઠણીએ ભખોડીએ ભરી રહ્યા છે ભગવાન યશોદામાના પ્રાંગણમાં, અને બધા રત્નોના તે બધું હોય તો એ રત્નોમાં ગોઠણના બળે ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ એ મણીમાં પોતાના પ્રતિબિંબને જોઈ રહ્યા છે. અને પોતાના પ્રતિબિંબને કેટલું સુંદર આ બાળક છે. ભગવાન પોતે એવો ભાવ યશોદામાને કહી રહ્યા છે. આ જો આ પ્રતિબિંબમાં કેટલું સુંદર બાળક દેખાય છે. પ્રતિબિંબને લેવા જાય છે ભગવાન. હા, અને ખેદ કરતા કરતા માં યશોદાની સામે આમ રડતા જોને આવતું નથી મારી સામે, એ બાળક મારી સાથે આવતું નથી, એવી રીતે માતા યશોદા ઉપર એ જોઈ રહ્યા છે. અને પછી એક શ્લોક એવો આવે છે, ગોસ્વામી તુલસીદાસજીએ કૃષ્ણ ગીતાવલી નામનો ગ્રંથ રચેલો છે. એમાં કહે છે, યશોદામાં દેખત તવ વદન કમલ અતિ આનંદ હોય, કે ભગવાનને તેડેલા છે યશોદામાએ ખોળામાં, અને કહે છે બસ તમારું આ મુખ કમળ જે છે એમને જોઈને નિરખીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. તો ભગવાન અત્યંત નાના છે, ભાખોડિયા ભરી રહ્યા છે એ વખતના. તો મોસમ અતિ પુંજ બાલ નહીં તોરે, યશોદામાં કનૈયાને કહી રહ્યા છે મારા જેવા પુણ્યો છે ને તારાય નથી કનૈયા, મેં બહુ પુણ્યો ભેગા કર્યા છે,
કે તારી મુખાકૃતિ બિંબ જે છે ને, મૂળ તારું જે મુખ કમળ એને હું જોઈ શકું છું. તારા પુણ્યો ઓછા છે કે તારે આવી રીતે અરીસામાં જોવું પડે છે પોતાનું મુખ. તું તારા મુખને કનૈયા જોઈ નથી શકતો, એટલે મારા પુણ્યો વધારે છે. એટલે તું ખાલી તારું પ્રતિબિંબ જ જોઈ શકે છે, અમે તો તારું બિંબ રૂપી મુખ જે છે ને એ પણ જોઈ શકીએ છીએ. એટલે રહસી સંવિદ યા હૃદય સ્પૃશ, ભગવાને એકાંતમાં વેણુનાદ જે કરેલો છે, વેણુનાદ દ્વારા દરેક પ્રકારની, એટલે બધી ગોપીઓને વેણુ જે વાંસળી વાદક હોય, જુદા જુદા પ્રકારની ભાગવત કથા વગેરે ચાલતું હોય તો આટલું મોટું કંઈક લઈને આવે, એમાં 10-12 પ્રકારની વાંસળીઓ હોય. તો એ જુદી જુદી વાંસળીઓ દ્વારા જુદા જુદા સૂર, જુદું જુદું નામ, એટલે ગોપીઓને એ નામથી વેણુવાદનથી બોલાવે. એટલે કે રહસી દરેક ગોપીઓને એકાંતમાં ભગવાન મળેલા છે. એટલે સંકેતાત્મક જે બધી નામ ત્રિભંગી જે કરે છે ભગવાન, એનાથી અમારું મન ક્ષુભિત થઈ રહ્યું છે. એટલે ભગવાન આપની કથા જે છે એ અમે આવી રીતે શાંતિથી સાંભળી નથી શકતા, કારણ કે કથા સાંભળતી વખતે આવું બધું અમને યાદ આવી જાય છે. પછી પ્રહસિત પ્રિય પ્રેમ વીક્ષણમ, ચૈતન્ય મહાપ્રભુજી કહે છે જેટલી વાર કથા વગેરે સાંભળે ને એટલી વાર એ બેભાન થઈ જતા હતા. એ શ્રી કૃષ્ણની પ્રત્યેક ચેષ્ટા આપણા હૃદયને સ્પર્શી જનારી છે, એટલે સંસારને ભૂલી જઈએ છીએ. પ્રિય સંબોધન છે, પ્રહસિત પ્રિય વગેરે વિન્યસ્ત કર્મ, ભગવાનના સુંદર અહીંયા શ્લોકો પણ લખેલા છે. ધ્યાન વિહરણંચ તે ધ્યાન મંગલમ, વિહરણ ભગવાનનું વિચરણ કેવું છે તો ગળામાં વનવાળા છે, પિતાંબર ઓઢેલું છે, અને શરીરમાં આવી રીતે અનેક બધી આવી રીતે માળાઓ ધારણ કરેલી છે. નટનો વેશ છે, અને ગોપ બાળોના આવા ખભે હાથ મૂકીને ચાલી રહ્યા છે. એટલે ડાબો હાથ આવી રીતે ગોપ બાળોના હાથે છે, જમણા હાથે કમળ, આવી રીતે કમળ જે છે ને એ હલાવે છે. એટલે મુખ કમળ જે છે, ઘૂંઘરાળા વાળની બધી સુંદર શોભા, અહીંયા ભગવાનનું વિહરણ જે છે ને એનું વર્ણન બધા કવિઓએ કરેલું છે. કમળ કેમ હલાવતા રહે છે? ભાઈ શાંતિથી છાનામાના આવો ને તો કમળ જે દિશામાં આમ હલાવે ને એ દિશામાં કાલ સવારે હું જવાનો છું એવું ગોપીઓને સંદેશો આપે છે. એટલે બધી ગોપીઓ ત્યાં પછી એમના દર્શન કરી શકે એ રીતે ભગવાન. પછી ઘણીવાર કમળ જે છે ને એને આમ આકાશમાં, એટલે ભગવાન તો બધા ગોપીઓ તો કેટલી મર્યાદા વગેરે રાખવી પડે, ભગવાનને જોઈ નથી શકતી. આમ ઓલું શું કે લાજ રાખવી પડે, ઘરમાં સાસુ ને બધા પતિ વગેરે હોય એટલે ભગવાનને પ્રેમથી જોઈ ના શકે. એટલે આ લાજને પણ કેટલી કંઈક બહુ સુંદર શબ્દથી કહે છે વ્રજમાં. આ લાજ હારી વચ્ચે ના હોય ને તો આ ભગવાનના શાંતિથી દર્શન થાય. એ બહુ સુંદર એક વ્રજની ભાષામાં બહુ સુંદર એક ઉક્તિ છે કે આ લાજ રાખવી પડે છે. એટલે ભગવાન આમ કમળ જે છે આમ જમણા હાથે આમ થોડી વાર ઉપર કે એટલે ભગવાન આમ કમળને જુએ ને ત્યારે અગાસીમાં રહેલી બધી ગોપીઓ ભગવાનના પૂરા મુખ કમળના દર્શન કરી શકે. વિહરણંચ તે ધ્યાન મંગલમ, એટલે કે ભગવાન આપણા એટલે ધ્યાન કરતા હોઈએ ત્યારે આવું બધું યાદ આવી જાય છે. બહુ સુંદર રીતે અહીંયા વિહાર યશોદા માતાજી વિહારનું વર્ણન કરે છે. એટલે ઘરે આવી રીતે માખણ ટીંગાવેલું હોય છે, એટલે યશોદામાં કનૈયાને કહે છે જરા લાવો ને ઓલું ઘડો માખણનો. ત્યારે કૃષ્ણ નાના છે, પહોંચાતા નથી એ ઘડા સુધી, લટકાયેલું હોય. એટલે કૃષ્ણ ભગવાન વાછરડા ઉપર ચડે છે. વાછરડા ઉપર ચડીને એ આખો જે માખણનો ઘડો હોય છે એ આવી રીતે માટલું લઈને આમ બસ પકડેલું હોય છે, ત્યાં વાછરડું ચાલી જાય છે. વાછરડું ચાલી જાય છે એટલે ભગવાન આવી રીતે માખણના જે માટલું છે ને ત્યાં એની સાથે લટકી રહે છે. વિહરણમ એટલે યશોદામાં ભગવાનના આ વિહરણને વારંવાર યાદ કરતા હોય છે. ને રહસી સંવિદ એકાંતમાં વાતચીત, વેણુ નાદ એવી રીતે કરે છે કે દરેક ગોપીઓને એવું લાગે કે આ વેણુથી તો મને બોલાવી, એટલે કે મારું નામ ઉચ્ચાર્યું છે. રહસી સંવિદ એટલે આવું બધું યાદ આવે છે ભગવાન. એટલે આપના કથામૃતનું અમે શાંતિથી પાન પણ કરી શકતા નથી. એટલે કૃષ્ણ રાધા વગેરેની તો વાત કરી આપણે. રાધા એ અગ્નિ બીજ છે, કૃષ્ણ એ સુખ કે તૃપ્તિ કે જળ બીજ છે. અને પીપાસા તત્વ આપણામાં રહેલી જે પીપાસા એટલે કથામૃતના પાનની કે ભગવાનના દર્શનની જે લાલસા છે ને એને એ શ્રી રાધાજી છે. અને ભગવાનનું આ કથામૃત સત્સંગ વગેરે પ્રાપ્ત થાય જ્યારે જે તૃપ્તિ
કે સુખ થાય છે ને એ જ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એટલે પ્રેમ પરિપૂર્ણ ક્યારે થાય? તલપ અને તૃપ્તિ બંને હોય ને, એકલા શ્રી કૃષ્ણ હોય ને તો પ્રેમ પરિપૂર્ણ થતો નથી. રાધાજી પણ જોઈએ એટલે કે તલપ અને તૃપ્તિ બંને હોય. એટલે ગોપી વિનાના શ્રી કૃષ્ણ કેવા છે? એટલે ગોપી એટલે કે આ ગોપી છે, રાધાજી છે, એ શું છે? તલપ છે, તડપ છે, લાલસાની, દર્શનની તીવ્ર લાલસા. ભગવાનના દર્શનની તીવ્ર લાલસા ના હોય ને હૃદયમાં, અને ભગવાન હોય હૃદયમાં તો એ કૃષ્ણ વાસી થઈ જાય. એટલે ગોપીઓ વિનાના કૃષ્ણ વાસી, આનંદ, કૃષ્ણ એટલે આનંદ, સુખ. તો રોજ આપણને ભાવતી કોઈ મીઠાઈ હોય, લાડુ કે રસગુલ્લા વગેરે, રોજ મળતા જાય તો કેરીનો રસ સળંગ, બાપુ આપણે તો કોલ્ડ સ્ટોરેજ બનાવી દીધું છે ઘરમાં, એટલે આખો 12 મહિના કેરીનો રસ, એવો રસ મળે આપણને. એ છે ને વાસી થઈ ગયો કહેવાય. એટલે ગયા વર્ષનો કેરીનો રસ ના ભાવે કોઈના, આપણા વડીલો તો કોઈના સ્ટોરેજના, કોલ્ડ સ્ટોરેજનો રસ કોઈ પીતા નહોતા. તો તાજો ઘોળેલો આલો મિક્સર અડે ને, કેરીને ચપ્પુ અડે ને એવું પણ ના પીએ. કેરીનો રસ ખાનારા જે ઓલા રસિકો જે હોય ને એ તો ઘોળીને જ પીએ, એ કેરીને ચપ્પુ અડાડવા ના દે. એટલે આ પ્રમાણે તલપ હોય ને તો આનંદ, એટલે કે કૃષ્ણ વાસી ના થાય. અને કૃષ્ણ વિનાની ગોપીઓ, સુખ વિનાની, આનંદ વિનાની, કૃષ્ણ વિનાની ગોપીઓ તો ખાલી તરસી, એટલે કે તડપ વાળી જ હોય. એટલે બંને જોઈએ, ગોપી અને કૃષ્ણ, વિરહ અને મિલન બંને હોય ને તો પ્રેમ પૂર્ણ થતો હોય છે. પ્રેમમાં વચ્ચે નવીનતા પણ હોવી જોઈએ. એટલે લડાઈ ઝઘડો વગેરે, અત્યારે લડાઈ ઝઘડો ચાલી રહ્યો છે. એટલે પહેલાં મિલન થયું, પછી વિરહ થઈ રહ્યો છે, ને પછી પાછું મિલન થાય છે. એટલે પ્રેમ હંમેશા નવા ભાવો જન્માવવો જોઈએ હૃદયમાં. એટલે શ્રી કૃષ્ણ ગોપીઓનું આવી રીતે ધ્યાન, ગોપીના હૃદયનું ધ્યાન કરે છે, અને ગોપીઓ જે છે શ્રી કૃષ્ણને હૃદયમાં લાવવાનો પ્રયત્ન કરે છે. જીવ ગોસ્વામી પણ બહુ સુંદર આ બધી વસ્તુઓ પ્રગટ કરતા રહે છે. કપટ એટલે ક એટલે સુખ, અને પડદો, પટ એટલે પડદો, એને દૂર કરનારા છે. ગોપીઓ એવું કહે છે કે અડધી રાત્રે તમે વનમાં અમને બોલાવી છે તો પછી કપટ કેમ કરો છો? એટલે પડદો, અમારા સુખ, અમારા આનંદ, અમારી તૃપ્તિ આડે પડદો કેમ મૂકી દો છો? તો એના માટે કુહક વગેરે સંબોધન ગોપીઓએ કરેલું છે. પછી આગળ કહે છે કલિલતા, એવો છે કે સમય થઈ ગયો છે નહીં? ચાલો એક શ્લોક લઈ લઈએ. ચલસી યત પ્રજાચારયન પશૂન નલિન સુંદરમ નાથ તે પદમ ચિલતૃણાંકુરે સીદતી દિન કલિલતામન કાંત ગચ્છતિ. ભગવાનના ચરણ કમળની અહીંયા વાત કરે છે કે ભગવાન તમે વારે શેના માટે વૃંદાવન, એટલે કે અમે તમારા માટે જરાય મહત્વના નથી. એટલે કે જે ગાયો, ચલસી યત પ્રજા ચારયન પશુ, તો જે ગાયોને ચરાવવા માટે ભગવાન તમે લઈ જાઓ છો વૃંદાવનમાં, એ ગાયો કરતાં અમે કેટલો વધારે પ્રેમ કરીએ છીએ. ગાયો તો તમને પીઠ બતાવીને ચાલે છે, અને તમે વળી એ ગાયોને ગુરુ માનો છો પોતાના. એટલે કે યશોદામાં એકવાર કનૈયાને કહે કે કનૈયા જંગલમાં ઓલા કાંટાને બધું વાગી ન જાય, ચંપલ પહેરીને જા. કે ના માં, મારી ગાયો છે ને, એ ગાયો ક્યાં ચંપલ પહેરે છે? સ્લીપર ચંપલ ક્યાં પહેરે છે? ગાયો તો મારી ગુરુ છે, એ એમનેમ જાય છે ને, માટે હું પણ એમનેમ જ જઈશ. કહીશું ચપ્પલ વગેરે પાદ ત્રાણ એ ધારણ નહીં કરવું. એ ગોપીઓ અહીંયા કહે છે કે ભગવાન તમે આ સવારે જ્યારે ગાયોને લઈને વ્રજાત ચારયન, વ્રજમાંથી વૃંદાવનમાં વગેરેમાં જાઓ છો ત્યારે નલિન સુંદરમ નાથ દે પદમ, હે નાથ આપનું નલિન સુંદર, એટલે કે નલિન એટલે ઉચ્ચ કોટીનું કમળ હોય ને એને નલિન કહેવાય છે. એવું આપનું જે ચરણ કમળ જે છે એ શીલ એટલે કે પથ્થરો, તૃણ, બધા કાંટાળા જે ઘાસ વગેરે જે છે એનાથી સીધતી, એનાથી જાણે કે ખેદ પામી રહ્યું હોય એટલે એવું જોઈને, એટલે ભગવાનના ચરણ નીચે આવી રીતે શીલ, તૃણ, અંકુર વગેરે આવે છે એ જોઈને ભગવાન અમારું મન અત્યંત કલિલ
કલિલતામ એટલે કે સંકુચિત થઈ જાય છે, અત્યંત ક્ષુભિત થઈ જાય છે, અમને અત્યંત દુઃખ થાય છે. એટલે તમારા ચરણ વ્રજની બહાર જવા ઈચ્છતા નથી, તમે પરાણે જાણે કે લઈ જાઓ છો, અમારી પાસે જ તમારા ચરણ રહે એવું અમે ઈચ્છીએ છીએ. અને એટલે આવી રીતે અહીંયા કહે છે કે ભગવાન તમે પરાણે જ જાઓ છો, જાણે કે પશુઓને લઈ જઈને. અમારામાં વધારે ને વધારે વિરહની વ્યથા જન્માવવા માટે ભગવાન તમે હાથે કરીને આવું કરો છો. જે ગાયો તમને જોતી નથી, પીઠ ફેરવીને ચાલે છે, એની પાછળ ચાલીને ભગવાન તમારે શું કરવું છે, આવું અહીંયા કહે છે. એટલે ગાયોને પરાણે જ લઈ જાઓ છો ભગવાન. નલિન સુંદરમ નાથ તે પદમ, એટલે દરેકે ભગવાન છે દરેક પાદ વિન્યાસ વખતે જેમ ચાલે ને, જેમ કે ઓલો ગોવાળો હોય એ જુદા જુદા અવાજ બોલીને ગાયને બોલાવે, અમુક ગાયને બોલાવે, તો ભગવાન ઠુમક ઠુમક પાદ વિન્યાસ કરીને ગાયોને પોતાની પાસે બોલાવતા હોય છે. તો ચરણ કમળની અહીંયા આ શ્લોકમાં આવી રીતે સ્તુતિ થઈ રહી છે. તો જે ધરતી પર ચરણ પડે એ કઠોર પથ્થર પણ, પથ્થર ઉપર વ્રજના દરેક પથ્થર, દરેક વૃક્ષો છે ને વ્રજભૂમિના, બધા ઋષિ મુનિઓ છે. એટલે આપણે દિવસે વ્રજમાં જઈએ ને ત્યારે જેટલાય વૃક્ષો દેખાય છે, રાત્રે બધા ગોપી થઈ ગયા હોય છે એવું કહેવામાં આવે છે. એટલે વ્રજના દરેક પથ્થરો પણ આવા ઋષિ મુનિઓ છે. અને એ આવી રીતે અત્યંત કઠોર પથ્થર હોય પરંતુ એના ઉપર ચરણ ચિહ્ન અંકિત થઈ જાય છે ભગવાનનું. અંકિત ક્યારે થાય? નરમ હોય ને તો. એટલે ભૂદેવીએ અત્યંત આવી રીતે પથ્થરોને માખણથી નરમ બનાવી દીધા છે, જેથી ભગવાનના ચરણ પડે ને તો 16 ચિહ્નો વ્રજના પથ્થરો ઉપર પણ અંકિત થઈ જાય છે. એટલે ભક્તોના હૃદયનો ભાવ કેવો સુંદર હોય છે કે ભગવાનના ચરણ ચિહ્નો જળને પણ ચેતન બનાવી દે છે, ચેતનને પણ જળ બનાવી દે છે. તો ચરણ કમળની આવી રીતે સુંદર સ્તુતિ કરી છે. હા, એટલે વિધાતાએ અહીંયા હવે આગળ કહે છે દિન પરીક્ષાએ, હવે આગળ ભગવાનના મુખ કમળના દર્શન કરે છે. પહેલા અહીંયા ચરણ કમળના સ્તુતિ કરી, હવે મુખ કમળ જે છે એનું આગળ સ્તુતિ કરે છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ